નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। ડે સ્પેશિયલનો આ કાર્યક્રમ એ બધા જ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્પેશિયલ હશે કે જે લોકોએ આજે 10માની જે પરીક્ષાનું પરિણામ મેળવ્યું છે અને તેની સાથે જ હવે આગળ શું કરવું અને શું ન કરવું તેની ક્યાંક મૂંઝવણ જોવા મળી રહી હોય। હંમેશાથી 10માનું પરિણામ આવે એટલે એવું કહી શકાય છે કે હવે વિદ્યાર્થી આગળ શું કરશે, એટલે કે કઈ લાઇનમાં જશે, શું પસંદ કરશે તે વિશેની વિચારણા ચાલુ થઈ જાય છે અને એ અહીંયાથી જ વિદ્યાર્થી સાયન્સ પસંદ કરે અને આર્ટ્સ કે પછી કોમર્સ એવા સવાલો ઊભા થઈ જાય છે। તેને શું બનવું છે, એન્જિનિયર, ડૉક્ટર કે પછી સીએ, અને સાથે જ તે બનવા માટે તેને અત્યારથી કઈ લાઇનની પસંદગી કરવી પડશે, એવા ઘણા સવાલો બધા જ વાલીઓના મનમાં રહેતા હશે, વિદ્યાર્થીઓના મનમાં રહેતા હશે અને તેની સાથે જ અત્યારના સમયમાં વિદ્યાર્થી કઈ રીતે પોતાની કારકિર્દી ઘડી શકે છે તે માટેની તૈયારીઓ પણ શરૂ થઈ જતી હોય છે અને આ બધું જ હવે ડિપેન્ડ કરે છે 10માનું પરિણામ કેવું આવ્યું છે। જેના પણ સારા પરિણામ આવ્યા હોય એટલે કે સારા માર્ક્સ મેળવ્યા હોય તો તે સાયન્સમાં જવાનું પસંદ કરે છે, ક્યાંક નોર્મલ હોય તો કોમર્સ, અને જો કંઈક અલગ કરવું હોય તો આર્ટ્સમાં પણ જતા હોય છે। પોતાની પસંદગીથી પણ સિલેક્ટ કરવામાં આવે છે ને એવું પણ કહી શકાય છે કે ક્યાંક ને ક્યાંક માતા પિતા જેમાં ફ્યુચર જોવે તે પણ સજેસ્ટ કરતા હોય છે બાળકોને। તો આજે એ વિદ્યાર્થીઓ માટે અને એવા વાલીઓ માટે કે જે લોકોના મનમાં એવા ઘણા સવાલ હશે કે હવે 10માનું આ પરિણામ આવ્યું છે તો આગળ શું કરવું અને તેની સાથે જ અત્યારે ઓન ડિમાન્ડ શું ચાલી રહ્યું છે, કઈ રીતે એમનું બાળક ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ બની શકે છે, પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે છે, એવા ઘણા સવાલોના જવાબ આજે આપને મળશે। જેની માટે અમારી સાથે એજ્યુકેશન એડવાઇઝર્સ જોડાયા છે, અનુરાગ મહેતા અને પરેશ ભટ્ટ। જે આપ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ ડે સ્પેશિયલ। નમસ્તે પરેશભાઈ, સૌથી પહેલા પરિણામને કેવી રીતે જોઈ રહ્યા છો? વિદ્યાર્થીઓ જેમને સારું પરિણામ મેળવ્યું છે, ઘણા એવા વિદ્યાર્થીઓ હશે કદાચ જેમને ધાર્યું એવું પરિણામ ન પણ મેળવ્યું હોય, પરંતુ 10માનું આ પરિણામ કેટલું મહત્વનું હોય છે, કોઈ પણ બાળક હોય તેનું ભવિષ્ય તેના પર નિર્ભર કેટલું કરતું હોય છે, તેની કારકિર્દીને ઘડવા માટે આ જે પગથિયું છે તે કેટલું મહત્વનું હોય છે, પરેશભાઈ? ઓકે, ઓવરઓલ પર્સન્ટેજ જોવા જઈએ તો ગુજરાત રાજ્યનું પરિણામ, એસએસસીનું પરિણામ આ વખતે ધાર્યા કરતા થોડું ઓછું આવ્યું છે સમગ્ર ગુજરાતના ટકાવારીમાં જોઈએ તો। બીજી વસ્તુ, કમ્પેર ટુ બોયઝ, ગર્લ્સનું પરિણામ 11% વધારે છે। આ કોરોનાની સીધી અસર અત્યારે પરિણામ ઉપર દેખાઈ રહી છે, પરંતુ સૌથી પહેલામાં પહેલું ગુજરાત સરકારને હું અભિનંદિત કરીશ કે તેમણે ખરેખર ખૂબ સરસ રીતે આ પરીક્ષાની આખી એક યોજના કરી અને એમણે આ પરિણામ લાવીને દેખાડી દીધું કે કોરોનાની થોડી નેગેટિવ ઇમ્પેક્ટ આની પર આવી છે, નંબર 1। બીજી વાત એ કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આ જે વિદ્યાર્થીઓને ધારેલા પર્સન્ટેજ નથી આવ્યા અથવા તો એ લોકો નિષ્ફળ થયા છે તેમને માટે એક જ વાક્ય, આ જિંદગીની પહેલી પરીક્ષા હતી, આ જિંદગીની છેલ્લી પરીક્ષા નહોતી, નંબર 2। અને નંબર 3 ની વાત કરીએ તો હા, મા બાપ કરિયર માટે થઈને બાળકોના આગળના અભ્યાસ માટે પણ થોડા ચિંતિત હોય છે, તો એ સંદર્ભે મા બાપે હવે બાળકની કઈ બ્રાન્ચમાં અભ્યાસ માટે પ્રવેશ લેવો એ મોટામાં મોટો અત્યારે પ્રશ્ન થઈ ગયો છે। હવે આ પ્રશ્ન જે થઈ ગયો છે તો એનો જવાબ કેવી રીતે મેળવવો એ પણ એક બહુ ડાપણ ભરેલું એક કામ છે। અત્યારે સવારથી જ હું અત્યારે અગાઉ પણ એક ચેનલમાં હમણાં હું આ સંદર્ભે વાત કરીને આવ્યો તો મેં જોયું વિદ્યાર્થી એવું બોલે કે મને તો મારા પપ્પાએ કીધું છે તને જેમાં રસ હોય એમાં તું આગળ ભણ, પરંતુ વાલી મિત્રો તમને શું લાગે છે 15 વર્ષ કે 16 વર્ષનો છોકરો આ ઉંમરમાં પોતાની કારકિર્દીનો નિર્ણય લઈ શકે એટલો પરિપક્વ છે ખરો? નંબર 1, બાળકને પોતાની કઈ કારકિર્દીમાં આગળ જઈને અભ્યાસ કરવો, કઈ કારકિર્દી માટે અભ્યાસ કરવો એ પરિપક્વતા બાળક પાસે પણ ન હોય અને ઘણી વખત મા બાપ પાસે પણ ન હોય। અને અહીંયા મા બાપને પણ એક વિનંતી કે તેઓ પોતાના અધૂરા સપના સંતાનો પાસે પૂરા કરવાનો એક દુરાગ્રહ ન રાખે, બાળકની ઇન્ટરેસ્ટના આધારે નહીં, ઇન્ટેલિજન્સના આધારે એની વિદ્યાશાખાની પસંદગી થવી જોઈએ। અત્યારે આટલી જ વાત કરીએ, પછી આગળના વાતમાં આપણે થોડું આને ઓપન કરશું। જી અનુરાગજી, તમારું શું માનવું છે પરિણામને લઈને? સાથે જ વિદ્યાર્થીઓ માટે આ કેટલું મહત્વનું પરિણામ હોય છે, જે રીતનું પરિણામ આપણા ગુજરાતમાં જોવા મળી રહ્યું છે, શું કહેશો? देखिए, बहुत सारी बातें तो परेश जी ने बोल दी हैं एंड बहुत बढ़िया बात है कि कहीं एक लेवल पर पेरेंट्स को भी कंफ्यूजन है, कहीं एक लेवल पर बच्चों को भी कंफ्यूजन है। अब यहाँ पे परिणाम तो मोरलेस इतना मैटर नहीं करेगा जितना आपके लाइफ का इंटेंशन मैटर करेगा। आपको करना क्या है जीवन में। अब इसमें 2 कैटेगरी के बच्चे हैं।
एक कैटेगरी वो है जो पढ़ाई में अच्छा है, एक कैटेगरी वो है जो पढ़ाई में अच्छा नहीं। रिजल्ट भी उसी हिसाब से आया है, थोड़ा अच्छा आया है, बट ओवरऑल तो ये कैटेगरी ब्रॉडली डिफाइन होती है। उसके बीच में कैटेगरी ये भी है जो पढ़ाई में एवरेज। अब जो पढ़ाई में अच्छे हैं उनका कहीं ना कहीं करियर ओरिएंटेशन क्लियर है कि मेरे को डॉक्टर बनना है, सीए बनना है, लॉयर बनना है या कुछ और अच्छा बनना है। जो पढ़ाई में अच्छे नहीं है, क्या वो खराब बच्चे हैं? नहीं। क्या वो किसी तरह के लूजर्स हैं? नहीं। वो उनके अंदर भी पोटेंशियल है। पर आज इतने सारे ऑप्शंस हो गए हैं करियर में, ये डिसाइड कर पाना मुश्किल हो गया कि हम करें क्या। अब जो पढ़ाई में अच्छे नहीं है वो भी अपनी जगह बहुत अच्छा कर सकते हैं, क्योंकि आज कंप्यूटर का, टेक्नोलॉजी का इतना ज्यादा साथ है कि उसकी वजह से बहुत सारा कुछ ऐसा है जिसमें आपने पढ़ा लिखा नहीं भी हो तो भी अच्छा है। और उल्टा ये हो गया कि जो पढ़ाई में अच्छा है उसको तकलीफ हो रही है, बिकॉज वो, क्योंकि वो पढ़ाई में अच्छा है, फाइनलाइज नहीं कर पा रहा कि मुझे करना क्या है। आज इंजीनियरिंग की ही बात करें तो इतने सारे ऑप्शंस हैं कि एक अच्छा बच्चा ये समझ नहीं पा रहा है कि मैं आर्टिफिशियल इंटेलिजेंस के अंदर जाऊं, कंप्यूटर साइंस में जाऊं या मैकेनिकल में जाऊं। लेकिन या अनुराग जी, ये इस एज में समझना डिफिकल्ट भी हो ही जाता है। अगर इंजीनियरिंग लाइन भी पसंद करनी है, मार्क्स अच्छे भी आए हैं, तो अभी ऑन डिमांड क्या चल रहा है, किसमें फ्यूचर ज्यादा अच्छा रहेगा। तीसरी बात कि उसे खुद को कितना इंटरेस्ट है, अगर इंटरेस्ट है तो क्या कोई गाइड कर पाएगा, क्या मैं सही रास्ते में। काफी सारे सवाल इंजीनियरिंग लाइन में खड़े होते हैं अनुराग जी, तो क्या सजेस्ट करेंगे आप उनके लिए? देखिए, मैं ये सजेस्ट करूंगा कि आपने अगर 10th का एग्जाम दिया है, अगर हम 10th के बच्चों की बात करें, तो इस लेवल पर आपके पास एक क्वेश्चन तो ये आएगा ही कि आपको मेडिकल लेना है कि नॉन मेडिकल लेना है कि कॉमर्स लेना है। तो बहुत सोच समझ के डिसीजन लेना जरूरी है, और उसके अंदर कहीं एक प्रॉपर लोगों से गाइडेंस हो, चाहे कंसल्टिंग किया जाए एक्सपर्ट के साथ या अपने पुराने टीचर से बात की जाए, या जो लोग वहां पहुंच चुके हैं उनसे बात की जाए। आज की डेट में ऐसे बहुत लोग हैं जिनसे हम गाइडेंस ले सकते हैं। वो गाइडेंस लेने के बाद प्रॉपर तरीके से पेन पेपर पे उसका एनालिसिस करना पड़ेगा। ऐसा नहीं है कि आपने विचार किया, विचार करके इसने ये बोला, उसने वो बोला, क्योंकि ज्यादातर ऐसे भी लोग हैं जो बोलने को बहुत कुछ बोलते हैं पर उनके पास ज्यादा सेंस नहीं। तो मेरे को वहां पे पेपर पे एनालिसिस करके ये देखना पड़ेगा कि इन्होंने ये बोला, इन्होंने ये बोला, एंड देन स्टूडेंट को डिसाइड करना पड़ेगा कि मेरे को क्या करना अच्छा लगे। ये पेरेंट्स का एक गाइडेंस रहेगा। जो परेश जी ने बोला बिल्कुल सही है, छोटा बच्चा है 15 16 17 साल का, क्या डिसाइड करेगा अपने करियर के बारे में। जी जी। पेरेंट्स को एक अवेयरनेस होना जरूरी है उसके अंदर कि बच्चे का मेरा स्ट्रेंथ क्या है, मेरा वीकनेस क्या है, एंड अकॉर्डिंगली वो डिसीजन आगे लेना लेकिन फिर पड़ेगा। भी अभी ऑन डिमांड अगर इंजीनियरिंग में कहा जाए तो फॉर बॉयज अगर बात करें तो हॉट फेवरेट लाइन किससे बोल सकते हैं कि क्या ज्यादा पसंद किया जा रहा है इन फ्यूचर, अभी आगे के टाइम पर अगर हम अभी से प्रिडिक्शन करें तो? देखिए, उसमें एक ही मत है उसमें, वो है कंप्यूटर साइंस। एवरीबडी वांट्स टू बिकम अ कंप्यूटर साइंस इंजीनियर, और वो इसलिए कि एक वेव चल रही है। अब उसमें क्या है, रोबोटिक्स है, आर्टिफिशियल इंटेलिजेंस है, साइबर सिक्योरिटी है, क्लाउड कंप्यूटिंग है। देयर आर सो मेनी ऑप्शंस इन इंजीनियरिंग दैट आज कंप्यूटर साइंस बिकम्स अ मोस्ट इंपॉर्टेंट एरिया ऑफ फोकस। और अगले 30 40 साल तक तो दिख रहा है कि ये इंपॉर्टेंट एरिया ही रहेगा, बिकॉज टेक्नोलॉजी तो आगे से आगे बढ़ती रहेगी। पर यहाँ एक जी। एडवांटेज है, जब सब लोग कंप्यूटर साइंस में जा रहे हैं और जब हमको भी इंडिया में बुर्ज खलीफा बनाना है और ऐसी डेवलपमेंट करनी है, और कहीं किसी लेवल पर मैन्युफैक्चरिंग हब इंडिया बन रहा है, तो कोई ना कोई जो है वो मैकेनिकल इंजीनियरिंग और सिविल में अच्छी जगह से इंजीनियरिंग करेगा। उसके पास वो एडवांटेज कंप्यूटर साइंस की भीड़ से कहीं ज्यादा है। तो ये जरूरी है देखना कि आप भीड़ में जा जाए, आप ऐसा मत जाए कि सब जा रहे हैं कंप्यूटर साइंस में इसलिए मुझे कंप्यूटर साइंस में जाना है। हालांकि कंप्यूटर साइंस एक प्रॉमिसिंग ऑप्शन है, बट मैकेनिकल और केमिकल और सिविल को इग्नोर ना किया जाए। सिविल आज की डेट में इंडिया की डेवलपमेंट को देखते हुए एक हॉट ऑप्शन है, जिसको अनफॉर्चुनेटली सबसे ज्यादा इग्नोर्ड ऑप्शन माना जाता है। तो उसमें देखिए वहां भीड़ ही नहीं है, आप वहां पहुंच जाए। और अगर आपने आईआईटी जैसी जगह से, जो फोकस वही होना चाहिए कि आईआईटी जगह से, इसी जगह से ही किया जाए, या गुजरात में हम गुजसेट देने के बाद निर्मा, पीडीपीयू, धीरूभाई अंबानी जैसे इंस्टीट्यूट हैं, एलडी इंजीनियरिंग है, विश्वकर्मा भी खराब नहीं है, और अपना नडियाड में है डीडीआईटी। कितने अच्छे अच्छे इंजीनियरिंग कॉलेज हैं जहां पे हम इंजीनियरिंग लोकल लेवल पे कर सकते हैं। और अगर आप में वो दम है और अगर आप वो निश्चय कर सके तो आप आईआईटी से कीजिए। आईआईटी के नीचे क्यों सोच रहे हैं? फिर बिट्स पिलानी भी है, अच्छा कॉलेज है, वेल्लोर इंस्टीट्यूट है। ऑप्शंस की कमी नहीं है, हर साल 1 मिलियन इंजीनियर इंडिया प्रोड्यूस करता है। यही यही एक दिक्कत है अनुराग जी, ऑप्शंस की कमी नहीं है। परेश भाई, आज एक तकलीफ पण રહે છે કે ઓપ્શન વધારે છે ક્યાંક ને ક્યાંક। તો 10મા પછી શું જો એ સવાલ કરવામાં આવે, પહેલા વાત કરીએ કે જેમણે સારું પરિણામ મેળવ્યું હોય તો એવું હોય કે પહેલું ઓપ્શન સાયન્સ પસંદ કરવામાં આવે,
અને સૌથી પહેલા તો સાયન્સ, આર્ટ્સ અને કોમર્સની પસંદગી કરવા માટે શું વિચારવું અને અત્યારે ઓન ડિમાન્ડ વિદ્યાર્થીઓને શું સજેસ્ટ કરી શકાય છે પરિણામ પછી? ઓકે, હું અગાઉ સરના એક જવાબને કન્ટિન્યુએશનમાં મારો જવાબ આપીશ. જી કોઈ પણ બ્રાન્ચ સિલેક્ટ કરતા પહેલા 7 વર્ષ પછી એ યુવાન માર્કેટમાં એક પ્રોફેશનલ તરીકે મૂકવાનો છો, તો વી હેવ ટુ પ્રિડિક્ટ બિયોન્ડ 7 years. After 7 years, what will be the market? Rightly said by sir કે સિવિલ એન્જિનિયરિંગ છે એ અત્યારે એક ઇગ્નોર્ડ બ્રાન્ચ છે, પરંતુ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું 100 સ્માર્ટ સિટી બનાવવાનું જે એક સ્વપ્ન છે, કોઈ પણ સ્માર્ટ સિટીની શરૂઆત સિવિલ એન્જિનિયરથી થવાની છે. હવે તમારા સવાલનો જવાબ આપું છું. તમે એવું પૂછ્યું કે કઈ બ્રાન્ચના, દરેક બ્રાન્ચ એક્સપર્ટ્સ આર ઓલવેઝ ઇન ડિમાન્ડ. એક્સપર્ટની ડિમાન્ડ હંમેશા રહેતી હોય છે, પરંતુ છતાંય તે કદાચ તમે સાયન્સનો અભ્યાસ ન કરવા માંગતા હો, ગમે તે કારણોમાં નથી જતા, પરંતુ ન જતા હોય તો કોમર્સની લાઈન પણ એટલી જ સારી છે. સંસ્કૃતમાં એક શ્લોક છે, આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ. આકાશમાંથી ગમે એટલું પાણી પડે એ દરિયા તરફ, એ સમુદ્રમાં જ જાય. એમ દુનિયાનો કોઈ પણ પ્રોફેશનલ ગમે તેટલો અભ્યાસ કરે, એનો મુખ્ય હેતુ તો કમાણી કરવાનો જ હોય, અને કમાણી કરે તો એને કોમર્સના માણસની જરૂર પડે. બીજું, આટલું સક્સેસફુલ લોન્ચ ઓફ જીએસટી અને એમાં થયેલા સુધારાને કારણે આજકાલ જે કોમર્સનો માણસ છે પ્લસ કોમ્પ્યુટરનો જાણકાર છે, એની ડિમાન્ડ ખૂબ છે. અને વાત રહી આર્ટ્સની, તો હું અહીંયા બહુ સ્પષ્ટપણે માનું છું કે બે વિષય તો મને અત્યારે બહુ ફ્યુચર પ્રોમિસિંગ દેખાય છે. એક છે ઇંગ્લિશ એઝ અ સબ્જેક્ટ. વિષય ઇંગ્લિશ સાથે BA, MA, MPhil અથવા તો PhD કરનાર વ્યક્તિ અત્યારે આ સમાજમાં ખૂબ જ ચાલશે, કારણ કે ઇંગ્લિશ ઇઝ અ વર્લ્ડ લેંગ્વેજ, ઇંગ્લિશ ઇઝ અ કોર્પોરેટ લેંગ્વેજ. આપણે આવનારા સમયમાં અસ્તિત્વમાં ટકી રહેવું હશે તો અંગ્રેજી ભાષાનો સ્વીકાર કર્યા વિના છૂટકો નથી. અને બીજો વિષય છે સાયકોલોજી, મનોવિજ્ઞાન. અત્યારે તમે જુઓ, આપણી આધુનિકતા તરફની જે આ દોડ છે ને એના પરિણામ સ્વરૂપે આપણને જે માનસિક પ્રતાડન મળી રહ્યું છે, 10 માંથી 4 માણસ સાયકોસોમેટિક ડિસઓર્ડરનો પેશન્ટ બની ગયો છે. 10 માંથી 4 કે જેને મનોદૈહિક પ્રશ્ન છે, અને આને માટે એક સમય સાયકેટ્રિસ્ટ જેટલું જ કમાણી સાયકોલોજીસ્ટ કરતા હશે. સાયકેટ્રી એટલે કે સાયકોલોજી વિષય સાથે ભણવું અને 7 વર્ષ પછી માર્કેટમાં આવીને પ્રોફેશનલ તરીકે કામ કરવાની ડિમાન્ડ ખૂબ રહેશે. તો મારી ચોક્કસ વિદ્યાર્થીઓને વિનંતી છે કે એવું નથી કે માત્ર ડોક્ટર કે એન્જિનિયર જ કારકિર્દી છે. સાયકોલોજીસ્ટ પણ બની શકાય છે, અંગ્રેજી ભાષાના સારામાં સારા જાણકાર પણ બની શકાય છે, અને અંગ્રેજી ભાષા પછી આગળ વિશ્વની બીજી કોઈ ભાષાના એક્સપર્ટ થવાથી દુભાષિયા તરીકે, ટ્રાન્સલેટર તરીકે પણ આપણને બહુ મોટી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. ઓવર ટુ યુ. जी ચોક્કસથી પરેશભાઈ, खूब सरस सजेशंस आपने विद्यार्थियों ने आप्या है। अनुराग जी, अभी अगर हमने जैसे इंजीनियरिंग लाइन की बात की तो मोस्ट इम्पॉर्टेंट थिंग जो दूसरी लाइन है वो मेडिकल लाइन है। बहुत सारे ऐसे पेरेंट्स होते हैं जिनका सपना होता है कि उनके बच्चे डॉक्टर बने। शायद आज भी हमारे देश में पहली प्रायोरिटी आज भी यही है कि डॉक्टर, अगर सबसे पहले अगर बहुत अच्छे मार्क्स हैं तो साइंस लें, बायो लें और डॉक्टर बने, तो वो मेडिकल लाइन में। और इसके अलावा अगर कम मार्क्स भी हैं तो ये नहीं है कि डॉक्टर ही बन सकते हैं, और कौन कौन से ऑप्शंस रहते हैं? अनुराग जी, देखिए, मेरे को अभी 2 मिनट दीजिएगा। मैं 2 ऑप्शंस ऑन उनके लिए जो पढ़ाई में बहुत अच्छे हैं और 2 ऑप्शन जो पढ़ाई में अच्छे नहीं है उनके लिए देना चाहता हूँ। जिसमें पहला ऑप्शन मेडिकल वो बच्चों के लिए जो पढ़ाई में अच्छे हैं, लेकिन कहाँ एक तरफ इंजीनियरिंग में 1 मिलियन स्टूडेंट इंजीनियर बन रहे हैं, 10 मिलियन सॉरी, वहां पे मेडिकल में आप अगर 15 लाख बच्चे MBBS का एग्जाम दे रहे हैं हर साल, तो उसमें सीट सिर्फ अप्रोक्सीमेटली 35,000 है, और उसमें भी गवर्नमेंट और सेमी गवर्नमेंट कॉलेजेस जो हैं उसकी सीट्स तो 20,000 से कम है। और ये गवर्नमेंट सेमी गवर्नमेंट वो कॉलेज है जहाँ पे आपको फीस पोसा जाएगा, और प्राइवेट में तो फीस 1-1 करोड़ जीता जाता है, तो हर किसी के लिए पॉसिबल नहीं है। तो टेक्निकली ये हुआ 15 लाख बच्चे 20,000 सीट के लिए नहीं, 1.25% का सक्सेस रेट। तो डॉक्टर बनना उतना मुश्किल, उतना आसान नहीं है। ऑफ कोर्स एग्जाम IIT के सामने MBBS का एग्जाम इजी होता है, लेकिन आपकी कमिटमेंट उसके अंदर चाहिए, तो जाके आप डॉक्टर बन सकेंगे। ये हुई एक बात। दूसरा, BSc वगैरह में तो ऑप्शंस हैं ही, और जैसा परेश जी ने बोला, मैं खुद एक साइकोलॉजिस्ट हूँ, बिल्कुल 100% इस चीज को मानता हूँ कि साइकोलॉजी के अंदर बहुत बहुत बढ़िया ऑप्शंस हैं। जो लोग पढ़ाई में अच्छे नहीं है
अब अच्छे नहीं का मतलब ये नहीं है कि बिल्कुल ही अच्छा नहीं लगता पढ़ना, पर वो शायद साइंस और मैथ्स की कैटेगरी के लोग नहीं है, पर उनको पढ़ने में एवरेज अगर कुछ मौका मिले तो वो कुछ कर सकते हैं। तो वहाँ पे साइकोलॉजी बहुत बहुत बढ़िया ऑप्शन है, तभी बिल्कुल सही बोला। अब एक और जो ऑप्शन है जो पढ़ाई में अच्छे हैं उनके लिए, वो है चार्टर्ड अकाउंटेंसी। अब सीए के अंदर, अब देखिए हम लोग ना 21st सेंचुरी के सेकंड क्वार्टर में एंटर कर रहे हैं 2-3 साल में। आप समझिए ये क्वार्टर बहुत अलग है कंपेयर टू फर्स्ट क्वार्टर, क्योंकि फर्स्ट क्वार्टर ने एक प्रॉपर सॉइल दिया आर्टिफिशियल इंटेलिजेंस और टेक्नोलॉजी को पनपने के लिए। सेकंड क्वार्टर में तो हम सोच भी नहीं सकते कि क्या क्या चीजें आ जाएंगी टेक्नोलॉजी में। वैसे ही सीए के प्रोफेशन में जो काम सीधा है, जैसे बैलेंस शीट बनानी है, पीएल करना है, इंटरनल ऑडिट है, ये सीधे सीधे काम है। इसमें ऑलरेडी टेक्नोलॉजी अपना रास्ता निकाल चुकी है। जैसे मुझे अगर रिटर्न भरना है तो मैं ऑनलाइन भर सकता हूँ, मेरे को सीए की जरूरत नहीं। क्या पता आगे जाके क्या क्या हो। तो एक एनालिटिकल माइंड एक सीए को डेवलप करना पड़ेगा, एक बिजनेस डेवलपमेंट का माइंड भी डेवलप करना पड़ेगा। अगर वो डेवलप कर सके तो पैसे की और काम की कोई भी कमी नहीं रहेगी। अगर स्पेशली अगले 7-8-10 सालों में जो स्टूडेंट्स होंगे उनको वो ऑलरेडी वो डेवलप कर सके। और मैं अपने सीए स्टूडेंट्स के साथ बात करता हूँ, कई बार उन लोगों को यही बोलता हूँ कि बॉस आपको डेवलप करना है अपने एनालिटिकल माइंड को, पढ़ाई लिखाई करके एग्जाम तो पास कर ही लोगे। तो ये एक पोर्शन और हुआ पढ़ाई अच्छे लोगों की। दूसरा एक ऑप्शन जो पढ़ाई में अच्छे नहीं है उनके लिए है एनिमेशन, ग्राफिक्स, बीएफएक्स। पिक्चरें बन रही है आजकल। आप देखिए चकदे जैसी मूवी में जितना भी आपने क्राउड देखा, उसमें से एक भी आदमी स्टेडियम में नहीं बैठा था, सिर्फ ये प्लेयर्स खेल रहे थे। पीछे एनिमेशन, आप तो खुद मीडिया वाले हैं तो बीएफएक्स वगैरह का आपको पता ही है कितना बड़ा इंपॉर्टेंट रोल है। और कल की दुनिया में और ज्यादा होने वाला है, बिकॉज हम लोग रह रहे हैं आइस एज में। आइस एज क्या है? इंफॉर्मेशन, कम्युनिकेशन, एंटरटेनमेंट। तो कम्युनिकेशन और एंटरटेनमेंट का जो पोर्शन है उसमें जो ग्राफिक्स और एनिमेशन का पार्ट प्ले करने वाले लोग, वो बहुत बहुत बड़ा रहेगा और उसके अंदर पढ़ाई की जरूरत ही नहीं है। जी अनुराग जी, आप म्यूट हो गए। जी 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 अनुराग, am I audible? जी 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 अनुराग। तो कंप्यूटर की बेसिक स्किल्स होनी चाहिए उसके अंदर, आपके अंदर। और आपके अंदर एक डिजाइनिंग, स्केचिंग का एक माइंडसेट होना चाहिए, क्रिएटिविटी का माइंडसेट होना चाहिए। इनफैक्ट आप अगर अनपढ़ भी हैं तो भी आप कहीं एक बहुत बढ़िया वीएफएक्स आर्टिस्ट बन सकते हैं। तो ये दो कैटेगरी हुई, डॉक्टर और सीए फॉर दोज हु आर गुड इन स्टडीज, एंड अपना साइकोलॉजी एंड वीएफएक्स एंड एनिमेशन फॉर पीपल हु आर नॉट वेरी गुड इन स्टडीज। उसके अलावा भी ऑप्शन बहुत सारे हैं, पर समय के कमी के हिसाब से मैं इतना ही बोला। जी बहुत ही अच्छे, काफी मतलब दोनों ही स्टूडेंट्स जो पढ़ाई में बहुत अच्छे हैं उनके लिए भी आपने यहाँ मार्गदर्शन दिया है, और जो लोग थोड़े एवरेज हैं तो वो क्या कर सकते हैं उनको भी यहाँ मार्गदर्शन दिया है आपने। परेश जी, હવે અહીંયા ઓફબીટ કોર્સીસની પણ જો વાત કરવામાં આવે તો આપ કયા એવા કોર્સીસ છો જે પસંદ, કારણ કે આજના સમયમાં ઘણા બધા લોકો એવા ઓફબીટ કોર્સીસ પણ પસંદ કરતા હોય છે, ને જે લોકોએ આર્ટ્સ પસંદ કર્યું હોય એ લોકો માટે પણ આપનું શું માનવું છે, શું રહેતું હોય છે તેમની માટે પણ ફ્યુચરમાં ઓપોર્ચ્યુનિટી કઈ રહેતી હોય છે? ઓકે, નોર્મલ અભ્યાસક્રમની સાથે સાથે ઓફબીટની અંદર આજકાલ ઘણા બધા એવા વોકેશનલ અને પ્રોફેશનલ કોર્સીસ પણ શરૂ થયા છે કે જે ધોરણ 10 પછી વિદ્યાર્થીને એક ઉત્તમ કારીગર બનાવે છે. તમે જુઓ કે બધાની પાસે ડિગ્રી છે, પરંતુ કોઈ સારો પોટર જે કુંભાર છે તો ગુજરાત માટીકામ બોર્ડ છે. એવી રીતે અલગ અલગ કૌશલ્યવર્ધન વાળી જે બ્રાન્ચીસ છે એમાં પણ ચોક્કસપણે વિદ્યાર્થીએ પોતાની કારકિર્દી બનાવવી જોઈએ. અને હું બહુ સ્પષ્ટપણે કહું છું કે મા બાપે અને કાઉન્સિલરે બેસીને શાંતિથી એનો નિર્ણય લેવો જોઈએ. કારણ કે એક સિમ્પલ વસ્તુ, થોડા દિવસ પહેલા જ મારે કોઈને મળવાનું બન્યું, એ એવોર્ડ્સની કાર્વિંગ કરે છે લાકડાના પાટિયા ઉપર, એટલે લાકડાના ટુકડા ઉપર એક સરસ મજાના એવોર્ડ્સ કાર્વિંગ કરે છે. કેટલી મસ્ત કલાકારીગીરી છે, કેટલી મસ્ત કલાકારી છે. કોઈ શિલ્પકાર છે, કોઈ સારામાં સારો નૃત્યકાર છે. આને કારકિર્દી બનાવવી જ જોઈએ. અને આ કારकिर्दी कुछ हटके, हुजूम से हटके, और मैं यहाँ बच्चों को भी बोलना चाहूंगा कि जा रहे हो हुजूम की ओर, सोचते हो रास्ता मिलेगा, કંઈક અલગ દિશામાં પોતાના રસને જો એ વાળી શકાય તો ચોક્કસપણે. હવે અત્યારે કેટલા બધા કોચિંગના ક્લાસીસ ચાલે. કોચિંગ એટલે હું અભ્યાસના કોચિંગની વાત નથી કરતો, પરંતુ સ્વિમિંગનો કોચ હોય છે, પછી સ્પોર્ટ્સમાં કોચ હોય છે. તો આ બધી કારકિર્દી બહુ ફ્યુચર પ્રોમિસિંગ છે, અને એમાં પણ એને ચોક્કસપણે પોતાની જો એક મીન્સ રસ હોય તો આમાં કારકિર્દી બને છે, અને લોકો આમાં ખૂબ પૈસા બનાવે છે. તો ઓફબીટ ઘણું બધું, એક કારીગર, સારો ઉત્તમ કારીગર મળે ને, એ પણ એટલો જ અગત્યનો છે, એ પણ એટલો જ અગત્યનો છે. યસ.
જી અનુરાગજી, પરેશભાઈએ ખૂબ સરસ વાત અહીંયા કરી છે અને અહીંયા હવે જો સીએ ની આપણે વાત કરી તો જો ખૂબ સારા માર્ક્સ ન મેળવી શક્યા હોય, કોમર્સની હવે પસંદગી કરી હોય તો એ લાઈનમાં બીજું શું કરી શકાય છે? કારણ કે એવું નથી કે બધા જ એક ખૂબ સારું નામ કમાવી શકે છે સીએ પર બનીને. અહીંયા જે લોકોને રસ હોય છતાં પણ સારા માર્ક્સ ન આવ્યા હોય તો ઘણા લોકો અહીંયા ડિસઅપોઇન્ટ થઈ જતા હોય છે. जी अनुराग जी, तो उनके लिए आप क्या सजेशंस देना चाहेंगे? देखिए, डिसअपॉइंटमेंट का तो जगह ही नहीं है आजकल। थैंक्स टू मोदी जी, योगा अपने आप में करियर ऑप्शन बन गया। यू नो, देयर आर सो मेनी ऑप्शंस, आर ब्लॉगिंग ऑप्शन बन गया। आपके अंदर लिखने की अगर इच्छा है और आप अगर अच्छे से ब्लॉग लिख सकते हैं तो फूड ब्लॉगर है या गैजेट्स के ब्लॉगर्स हैं। देयर आर सो मेनी ब्लॉगर्स, देयर आर वेबसाइट डिजाइनर्स। ये सब एरियाज वैसे हैं जिसमें पढ़ाई का एज सच कोई जरूरी नहीं है। बेसिक लिटरेसी जो हम सब में होती है उतनी ही जरूरी है, और एक मन का एक पक्का होना चाहिए कि मुझे कुछ तो करना है और मैं कुछ तो कर ही लूंगा। निराशावादी से नहीं होगा कुछ। और मेरे पास कई सारे स्टूडेंट्स आते हैं, कई सारे पेरेंट्स आते हैं जो साइकोलॉजी में काउंसलिंग कराने, जो इस बात को लेके निराशा में आ ही जाते हैं, क्योंकि कहीं ना कहीं समाज ने एक मापदंड सेट कर दिया है कि बस पढ़ाई ही एक कैटेगरी, जबकि ऐसा नहीं है। अब आप देखिए, जैसे वो प्रोग्राम्स वगैरह आते हैं, रियलिटी शोज आते हैं, हमको लगता है कोई जीता कि नहीं जीता, लेकिन आपको मालूम नहीं होगा या मालूम होगा, बहुत सारे लोग तो करोड़ों रुपए खाली यूट्यूब से कमा लेते हैं। उनके यूट्यूब पे इतने सारे वीडियोस आते हैं कि यूट्यूब के वीडियो पे ही लाखों लाखों रुपए एक एक वीडियो पे कमा लेते हैं। तो पैसा कमाने तो माध्यम की कमी ही नहीं है किसी भी तरह। अभी तो सोशल मीडिया ही एक बहुत अलग विकल्प बन गया है, जिसके थ्रू काफी सारे लोग इतनी कमाई कर रहे हैं कि जो शायद डॉक्टर्स और इंजीनियर्स भी नहीं कर सकते होंगे। इतना एक अलग अपॉर्चुनिटी सोशल मीडिया ने भी प्रोवाइड की है। यहाँ पे एक छोटा सा बात मैं बोलना चाहूंगा, आपने मुझे याद दिलाया है कि जैसे मैं एनिमेशन की बात कर रहा था, आजकल बहुत सारे वीएफएक्स वीडियोस बनते हैं। अभी इंडस्ट्री में कैसा जरूरत है, फॉर एग्जांपल इंजीनियरिंग में, कि इंजीनियरिंग में एक इंजीनियरिंग कंपनी है जो एक मशीन बनाती है और सपोज उसको यूएस बेचनी, अब वो यूएस लेके जाएगी मशीन को, सैंपल को, तो बहुत डिफिकल्ट होगा। तो आज उसका 3D वीडियो बन जाता है और वो 3D वीडियो में पूरा का पूरा उसका काम कैसे करते हैं वो बना सकते हैं। इसी तरह डॉक्टर्स को सिमुलेशन करने के लिए आजकल टेक्नोलॉजी है, आजकल बड़ी बड़ी फार्मा कंपनीज में रिसर्च चल रही है, वहां पे उनको वीडियोस बनाने हैं। तो एक एनिमेटर वीडियो बनाने वाला एक बड़े से बड़े इंजीनियर, बड़े से बड़े डॉक्टर के साथ बैठ के एक वीडियो बना सकता है, जहाँ पे वो लोग उसको गाइड कर रहे हैं और वो उनका एक्सपर्ट है। इतना इतना कमाल है दुनिया। એક્ઝામ્પલ જી પરેશજી, હવે એવા સ્ટુડન્ટ્સને કે જે લોકો કદાચ ધાર્યું એવું પરિણામ ન લાવી શક્યા હોય તો ઘણા એવા વિદ્યાર્થીઓ કે 10માના પરિણામને જ એવું સમજી લેતા હોય છે કે ના જીવનનું છેલ્લું પરિણામ છે, પરંતુ આપણે શું કહીશું કે જે રીતે આપણે આ સમગ્ર શો દરમિયાન ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે કે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે કે જો સારું પરિણામ ન પણ આવ્યું હોય તો પોતાની કારકિર્દી ઘડી શકાય છે. શું કહેશો આ વિદ્યાર્થીઓ માટે, શું મેસેજ આપશો? વિદ્યાર્થીઓ કરતા તે સૌથી અગત્યની વાત વિદ્યાર્થીઓના મા બાપ માટે કહેવાનું છે કે મહેરબાની કરીને એવું વાક્ય જ નથી બોલવાનું કે તું નિષ્ફળ થયો છો, અથવા તો તારા ઉપર અમારા બહુ મોટા મોટા અરમાનો હતા, અથવા તો મેં તમારા ઉપર આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, અથવા તો તારે માટે મેં આટલું સેક્રિફાઈસ કર્યું. કારણ કે આ જે છે ને એ બાળકને સાયકોલોજીકલી સર વધારે સારી રીતે સમજાવી શકે કે બાળકને અહીંયા એ હિટ કરે છે કે ઓ મારા મમ્મી પપ્પાએ આટલું સેક્રિફાઈસ કર્યું છે. બીજી વાત રહી વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે હરિવંશરાય બચ્ચનની કવિતા જે છે, ક્યાં કમી રહી ગઈ સુધાર કરો. કદાચ કોઈ સંજોગોમાં આપણે નિષ્ફળ થયા તો ઇટ્સ ઓકે. દરેક વખતે નિષ્ફળતાના કારણો ભલે બહારથી શોધીએ, આપણને આપણા કારણોની ખબર હોય જ છે. એ ભીતરના અવાજોને ઇગ્નોર ન કરતા એને એટેન્શનમાં લો. શું ભૂલ થઈ ગઈ, બસ એની ઉપર કામ કરો. જી ચોક્કસ. પરીક્ષા નથી. વિકલ્પો તો છે જ ઘણા બધા કે જેમાં કદાચ કોઈ માર્ક્સ, કોઈ રિઝલ્ટ, કોઈ પરિણામની જરૂરિયાત નથી હોતી, તમારી સ્કિલની જરૂરિયાત હોય છે. તમારી સ્કિલને પણ કઈ રીતે તમે પોતાની જોબમાં કન્વર્ટ કરી શકો છો એ પણ અહીંયા આપને ચર્ચા દરમિયાન જણાવવાનો પ્રયાસ કર્યો છે. તો આપ પરેશજી, અનુરાગજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા, તમામ વિદ્યાર્થીઓને આ યોગ્ય માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો, તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. ધન્યવાદ.
જી તો દર્શક મિત્રો, આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ખાસ એજ્યુકેશન એડવાઇઝર્સ આપણી સાથે જોડાયા છે. 10માનું પરિણામ આવ્યું છે, ત્યારબાદ ઘણા વાલીઓ અને વિદ્યાર્થીઓની મૂંઝવણને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. તેની સાથે જ વધારે માર્ક્સ એટલે કે ધાર્યું એવું પરિણામ મેળવ્યું હોય તો કઈ રીતે હવે આગળ વધવું, અને તેની સાથે જો ધાર્યું એવું પરિણામ ન પણ આવ્યું હોય તો નાસીપાસ ન થવું, ઘણા બધા વિકલ્પો છે. આજે શું ઓન ડિમાન્ડ ચાલી રહ્યું છે, તેની સાથે જ કઈ રીતે સાયન્સ, આર્ટ્સ કે કોમર્સની પસંદગી કરીને તમે આગળ વધી શકો છો, તેના વિશે યોગ્ય જાણકારી આપવાનો એક પ્રયાસ કર્યો છે. ત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.